चलो दीकरो JEE स्टैंडर्ड 12 हो अनियत संकलन लेक्चर 3 अनियत संकलन लेक्चर 3 क्लियर तो के हाँ सर હવે આપણે સીધે સીધું શું કરશું એક્ઝામ્પલ 7 6 સુધી આપણે કર્યું છે બરાબર હવે એક્ઝામ્પલ 7 શું કહે છે જો ઇન્ટિગ્રેશન cos raised to 4x upon sin square x જો આવા દાખલામાં બહુ ધ્યાન દેજો dx બરાબર px plus q sin 2x plus r cot x plus c so p plus q plus r बराबर खाली जग्या केवा केवा जवाब छे -11/4 -15/8 1/4 -5/2 ચાલો બાળકો આ વહેલું છે દીકરાઓ cos ની 4 ઘાત x છે upon sin square x છે રેડી અહીંયા બહુ સરળતાથી સમજવાનું છે અને આમ લખાય cos square upon sin square into cos square આ થયું cot વર્ગ સીધું લખી નાખું છું રકમ દૂર cot વર્ગ x into cos વર્ગ x કોટ વર્ગ છે એને કોસેક માં ફેરવ્યું તો અહીંયા ધ્યાન દેજો કોસેક વર્ગ x -1 ઇન્ટુ કોટ સ્ક્વેર x એનો ગુણાકાર કરીએ ને દીકરાઓ જો આનો અહીંયા ગુણાકાર કરીએ ને એટલે શું થઈ જાય ખબર કોટ વર્ગ નથી બાયણે કોસ વર્ગ છે એટલે કોટ વર્ગ થશે અહીંયા s છે આનો અહીંયા ગુણાકાર કરશું ને એટલે કોટ વર્ગ થશે શું થશે કારણ કોશેક વર્ગ ઇન્ટુ કોસ વર્ગ આ તો એકના છેદમાં સાઇન થયું અહીંયા કોસ વર્ગ થયું તો આ થઈ ગયું કોટ વર્ગ x ગુણાકારમાં હતું ને હમણાં સરવાળામાં આવી જશે જોજો એ તો ખૂબી છે ગણિતની ચાલો આનો અહીંયા ગુણાકાર કરીએ તો એ થશે કોટ વર્ગ x માઇનસ કોસ વર્ગ x જોયું હા હવે તો સરળ થઈ ગયું ઇન્ટિગ્રેશન કોટ વર્ગ x dx કોટ વર્ગ નું ન મળે પરંતુ એને કોસેક વર્ગ x આમ ફેરવી શકીએ કોસ વર્ગ નું ન મળે પણ એને શું લખી શકાય 1 + cos 2x upon 2 ઇન્ટિગ્રેશન કોસેક વર્ગ x માઇનસ જો ભાઈ આ બે ને હમણાં હું સાથે લઈ લઈશ ઇન્ટિગ્રેશન 1 dx અહીંયા -1/2 dx આ બંનેને અહીંથી આ 1/2 એ બંનેને સાથે લઈ લઈ તો -1 - 1/2 એટલે -3/2 dx ડાયરેક્ટ લખું છું આ માઇનસ નિશાની -1/2 ઇન્ટિગ્રેશન cos 2x dx આ તો સરળ છે દીકરાઓ
શું થશે હવે ઇન્ટિગ્રેશન કોસેક વર્ગ x dx એટલે માઇનસ કોટ એક્સ આનું થાય 3x/2 cos 2x નું થશે sin 2x અને x નો સહગુણક છેદમાં આગળથી છે જ એટલે -1/4 sin 2x પ્લસ c એટલે આમ તો જવાબ જ આવી ગયો હાલો અને સાથે સરખાવો ex પ્લસ q sin 2x પ્લસ r cot x પ્લસ c સાથે સરખાવતા p બરાબર શું મળે px એટલે -3/2 મળે q બરાબર શું મળે તો કે -1/4 r બરાબર શું મળે -1 હવે શું જોઈ છે p પ્લસ q પ્લસ r -3/2 1/4 1 એ મારા વાલાવ લસા 4 8 ન લેતા પ્રભુ 4 એટલે અહીંયા થશે -6 -1 -4 એટલે જવાબ આવ્યો -11/4 ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ એકદમ સરળ છે હો આપણે 8મો દાખલો લેશું આ પણ આવડે એવો દાખલો છે શું કહે છે ઇન્ટિગ્રેશન 1/2 - 3x - x² dx બરાબર sin ઇન્વર્સ ex પ્લસ q પ્લસ c તો e પ્લસ q ખાલી જગ્યા આજના છેદમાં √17 1/√17 2 અને d બરાબર -5 બોલો લ્યો આટલું સરળ છે હો દીકરા આટલું સરળ છે હવે સીધું જ આવડે છે યાદ આવ્યું રકમ નથી લખતો દીકરાઓ 2 - 3x - x² અંદર તૈયાર કરશું આવી રીતે પૂર્ણ વર્ગ પદાવલી આપણે તૈયાર કરીએ આનું અંતિમ પદ થાય 9/4 યાદ છે ને આનું અંતિમ પદ થાય 9/4 તો આપણે અહીંયા 2 પ્લસ 9/4 માઇનસ x² પ્લસ 3x પ્લસ 9/4 જો આવું લીધું આ તમને ખ્યાલ જ હતો દીકરા આવડે છે અહીંયા 8 + 9 એટલે 17 8 + 9 એટલે 17 17 / 4 અને આમ લખાય વર્ગમૂળ 17 / 2 એનો વર્ગ અને અહીંયા x પ્લસ 3/2 મારા વાલાવ આ તો એકદમ સરળ થઈ ગયું યાદ કરો મારા વાલાવ શું છે ઇન્ટિગ્રેશન 1/√a² - x² તો sin ઇન્વર્સ x upon a યાદ આવે છે તો ઈ જ સૂત્ર છે sin ઇન્વર્સ x upon a x કોણ છે તો
x વત્તા 3/a √17/2 એનો જવાબ આપણે હવે શું મેળવશું દીકરાઓ? સાદો રૂપ એનો sin inverse 2x + 3 √17. થોડુંક સાદું રૂપ દઈ દઈએ. sin inverse આની સાથે લઈ લ્યો 2x ના છેદમાં √17 વત્તા 3/√17 ને અહીંયા વત્તા c હો. હા, sin inverse px + q + c સાથે સરખાવતા p બરાબર શું મળે? 2 ના છેદમાં વર્ગમૂળ 17. q બરાબર શું મળે? 3 ના છેદમાં વર્ગમૂળ 17. હવે p વત્તા q જોઈ તો શું મળે દીકરાઓ? આવેલું છે 2 ના છેદમાં વર્ગમૂળ 17 3 ના છેદમાં વર્ગમૂળ 17 એટલે 5 ના છેદમાં વર્ગમૂળ 17. તો આન્સર કયો આવશે દીકરાઓ? એ. બોલો, આટલું સરળ હતું મારા વાલાઓ, આટલું સરળ હતું. હવે જુઓ 9મો દાખલો. અઘરું નથી હો કઈ, સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. ચાલો બાળકો, તમે જુઓ દીકરાઓ, એકદમ સરળ દાખલો પ્રમાણમાં મોટો છે હો. √10x + cot x દાખલો પ્રમાણમાં મોટો છે. હા, જો શું કરીશું ખબર દીકરાઓ? સૌથી પહેલા તો આ √cot x છે ને એને આપણે 10 માં ફેરવીએ એટલે આવી રીતે થાય. પછી લસા લેશું એટલે અહીંયા થશે 10x + 1 / √10x. તો જો હવે 10x બરાબર આપણે t ધારશું, t², સોરી 10x t² ધારતા એટલે અહીંયા શું થશે? sec² x dx 2t dt. sec² x છે ને એ હકીકતમાં 1 + 10² થાય એટલે 1 + t⁴. જો અહીંયા એક ખાસ ધ્યાન દેજો, 1 + 10² x 2t dt એટલે dx બરાબર 2t ના છેદમાં 1 + t⁴ dt આવું થશે. હવે આ કિંમત આપણે ત્યાં મૂકીએ. જો આ દાખલો બહુ મોટો છે બાળક, ધ્યાન દેજો. હવે 10x ને સ્થાને t² એટલે t² + 1 + t⁴. પેલા ફરીથી તમને કિંમત મૂકી દઉં. t² + 1 પછી અહીંયા જે થશે ને દીકરાઓ, અહીંયા t² મૂકવાના છે એટલે એનું વર્ગમૂળ થશે t અને પછી અહીંથી આવે છે 2t t⁴ વત્તા 1 dt. હવે ઉડશે છેદ 2 આગળ. આવું સરસ મજાનું સાદું રૂપ થયું. t² + 1 t⁴ + 1. જો આ મહત્વનું છે. હવે આવી રીતે ગમે ત્યારે જોવા મળે ને આવું સ્વરૂપ, ત્યારે ખાસ જે રીત અત્યારે સમજાવું છું એ રસ્તે જ હાલવાનું હોય છે દીકરાઓ. એટલે આપણે અહીંયા પેલા t² વડે ભાગી નાખો
અંશ અને છેદ ને હો, એટલે આ થયું ટી સ્ક્વેર પ્લસ 1/t². જો આ હવે આપણે આ એક મહત્વનું છે, ટી પ્લસ 1/t એનો સ્ક્વેર, એટલે આ થાય ટી સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/t². અને એવી જ રીતે ટી માઇનસ 1/t હોય. જો આ રીત છે સમજવાની બહુ ખાસ. હવે અહીંયા અંશમાં તમને પ્લસ છે, તો તમારે શું કરવાનું, માઇનસ વાળું તૈયાર કરવાનું. અહીંયા માઇનસ વાળું પદ તૈયાર કરવાનું, એટલે આ પદ તૈયાર કરવાનું. અંશમાં પ્લસ ની નિશાની હોય તો છેદમાં માઇનસ વાળું પદ તૈયાર કરવાનું, અને ઉપર માઇનસ ની નિશાની હોય અહીંયા તો તમારે પ્લસ વાળું. એટલે આવી રીતે થશે, t² માઇનસ 2 પ્લસ 1/t² પ્લસ 2. આવું તો કરી શકાય ને? હા સર, આવું થઈ શકે. શા માટે એવું શા માટે કરી શકાય દીકરાઓ? બે બાદ કરી અને બે ઉમેરી શકાય. અહીંયા થશે 1 પ્લસ 1/t² dt. I am number. અહીંયા થશે t માઇનસ 1/t એનો સ્ક્વેર પ્લસ 2. આવું એટલા માટે કર્યું છે, આનું વિકલન અહીંયા અંશમાં છે જ, એટલે હવે એને u ધારવાનું. શું ધારવાના? જો દાખલો મોટો થાય છે, t માઇનસ 1/t બરાબર u ધારતા. તેથી 1 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1/t² dt બરાબર du. એટલે આપણને હવે રકમ આવી મળશે ઇન્ટિગ્રેશન du. શું થયું દીકરા? આને u ધાર્યું છે, એટલે u નો સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર. યાદ આવી ગયું? હા, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ તો tan ઇનવર્સ નું સૂત્ર તૈયાર થયું, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આને દૂર કરીએ. યાદ રાખજો આપણે શું ધાર્યું છે, કારણ કે એની કિંમત મૂકવાની છે. તો હવે I બરાબર 2, 1/a tan ઇનવર્સ x/a. યાદ આવે છે? tan ઇનવર્સ x/a અને 1/a આગળ આવે. તો આ થયો જવાબ √2 tan ઇનવર્સ. u એટલે t માઇનસ 1/t છેદમાં √2 પ્લસ c. હવે t એટલે કિંમત મૂકવાની છે. સાદું રૂપ હજી એકવાર આપી દઉં. t² માઇનસ 1 અપોન √2t પ્લસ c. હવે t² એટલે 10. જો યાદ રાખો શું ધાર્યું હતું, t² એટલે અહીંયા થશે 10x માઇનસ 1 છેદમાં t એટલે √10x, એટલે અહીંયા √2 અને √10x. તો આપણે જે જવાબ જોઈ છે એ આવી ગયો મિત્રો. જુઓ, √2 tan ઇનવર્સ 10x માઇનસ 1 √2 10x. કારણ કે હવે 10 પણ વર્ગમૂળમાં છે, એટલે તો રકમ સાથે સરખાવતા શું મળે છે દીકરાઓ? જવાબ આવે છે દીકરાઓ. હા, રકમ સાથે સરખાવો
એટલે p બરાબર શું મળે 10x આ જવાબ લ્યો આપણો આન્સર સી આવશે આટલું સરળ છે દીકરા જોજો આ દાખલાને ખાસ સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ